ભરૂચ અંકલેશ્વર શહેર અને તાલુકા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। અંકલેશ્વર શહેરના શારદા ભવન ખાતે યોજાયેલી આ કાર્યશાળામાં ભરૂચ જિલ્લા ભાજપના મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી અને પરેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં જિલ્લા કોષાધ્યક્ષ જગદીશ શાહ, શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, તાલુકા પ્રમુખ ચંદ્રેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વિવેક ભરડીવાડા, તાલુકા પ્રમુખ જિગ્નેશ અંદારિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અજીત વસાવા સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા। કાર્યશાળા દરમિયાન કાર્યકરોને મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં 5 જૂનથી 21 જૂન દરમિયાન યોજનારા વિવિધ કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપવામાં આવી। આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પ્રતિષ્ઠિત વ્યક્તિ સંપર્ક અભિયાન, પ્રગતિ પથ યાત્રા અને વિકસિત ભારત સંકલ્પ સંમેલન જેવા વિવિધ આયોજનો સમાવેશ કરવામાં આવ્યો છે। સાથે તમામ કાર્યક્રમનું આયોજન ઈંધણ બચાવો અભિયાનને ધ્યાનમાં રાખીને કરવાની પણ અપીલ કરવામાં આવી હતી। ભાજપના આગેવાનોએ કાર્યકરોને સરકારી જન કલ્યાણકારી યોજના અને વિકાસના કાર્યોને જન સુધી પહોંચાડવા માટે સક્રિય બનવા આહવાન કર્યું હતું। આજ રોજ અંકલેશ્વર તાલુકો અને અંકલેશ્વર નગરપાલિકાની જે અવિરત 12 વર્ષ આપણા લોકપ્રિય વડાપ્રધાન સન્માનીય નરેન્દ્રભાઈ મોદીજીએ જે દેશના વડાપ્રધાન તરીકે જે કામ કર્યા છે એના અનુસંધાનમાં આ કાર્યશાળાનું આયોજન કર્યું છે। આ કાર્યશાળામાં 5 જૂનથી લઈ અને 21 જૂન સુધી વિવિધ પ્રકારના સમાજને પ્રેરણાદાયી અને જે નરેન્દ્ર મોદી સાહેબે જે 12 વર્ષ જે કામ કર્યા છે, જે કાર્યસિદ્ધિ પ્રાપ્ત કરી છે અને જે આગામી દિવસોમાં જે કામ થવા જઈ રહ્યા છે, આ જનજાગૃતિ અભિયાન અંતર્ગત 5 જૂનથી 21 જૂન સુધી આ કાર્યક્રમો સમગ્ર દેશમાં થવાના છે। એના ભાગરૂપે અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર તાલુકાની અગત્યની કાર્યશાળા આજરોજ યોજવામાં આવી હતી અને ખૂબ મોટી સંખ્યામાં અંકલેશ્વર તાલુકા અને શહેરના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।